નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો ફરી પાછા આપણે આજે વિજ્ઞાનની અંદર પાઠ નંબર 7 ભણશું. હાલો ચાલો દરેક પોતપોતાનું પાઠ્યપુસ્તક બહાર કાઢો અને પાઠ નંબર 7 કાઢો. જુઓ પાઠ નંબર 7 કયો છે? વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. તો પહેલા આપણે આ પાઠની અંદર પાઠનો મુખ્ય હેતુ શું છે, ત્યાર પછી આપણે વનનાબૂદી અને તેના કારણો જોવાના છે. ત્યાર પછી વનનાબૂદીના પરિણામો અને ચોથો પોઈન્ટ વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ. આજના લેક્ચરની અંદર આપણે આજે આ 4 પોઈન્ટનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલો પોઈન્ટ શું કીધું કે આ પાઠનો મુખ્ય હેતુ શું? પાઠ કયો છે? વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. તો આ પાઠનો મુખ્ય હેતુ છે વિદ્યાર્થીઓ વન જાળવણીનું મહત્વ સમજે, વનની કેમ જાળવણી કરવી એનું મહત્વ સમજે. ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્યો, જૈવ આરક્ષિત ક્ષેત્રો, પ્રાણી સંગ્રહાલય એ વચ્ચેનો મતભેદ જાણે. આ ઉપરાંત સ્થાનિક જાતિઓ, લુપ્ત જાતિઓ, નાશપ્રાય જાતિઓ વિશે પણ જાણકારી મેળવી. અને છેલ્લે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની જાળવણી પણ સમજે, એનું મહત્વ પણ સમજે. તો આ પાઠનો મુખ્ય હેતુ છે. હવે આપણે 7મા ધોરણમાં જોયું છે કે પહેલી અને બુજો તેના પ્રોફેસર અહેમદ હતા. આપણને ખ્યાલ છે કે પહેલી અને બુજો જે દ્રષ્ટાંત તરીકે આવે છે, બરાબર. તો 7મા ધોરણમાં પણ આપણે જોયું કે પહેલી અને બુજો છે એના પ્રોફેસર સાહેબ જે અહેમદ હતા એની સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું. તે પોતાના સહધ્યેયો સાથે તેના અનુભવો વ્યક્ત કરવા ખૂબ જ ઉત્સુક હતા અને પોતાના વર્ગના વિદ્યાર્થીઓ પણ પોતાના આ રીતના અનુભવો વ્યક્ત કરવા માટે ખૂબ જ ઉત્સુક હતા. એમાંથી કેટલાકે ભરતપુર અભયારણ્ય, કેટલાકે કાજીરંગા અભયારણ્ય, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાવ વાઇલ્ડલાઇફ અભયારણ્ય અને નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ અને વાઘ સંરક્ષિત વિસ્તારની પણ મુલાકાત લીધેલી હતી અને તેનું ભ્રમણ કરેલું હતું. આ રીતે એકબીજાઓ પોતાના અનુભવો વ્યક્ત કરતા હતા. હવે જે કંઈ પણ આ રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્ય છે, જૈવ આરક્ષિત વિસ્તાર છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વન તેમજ વન્ય જીવનના જે વન્યજીવી પ્રાણીઓ છે એના નિવાસ અને સંરક્ષણ કરવાનો મુખ્ય ઉદ્દેશ હોય છે. તો આપણે આ પાઠની અંદર સૌથી પહેલા વન નાબૂદી અને તેના કારણો જોઈશું. વન નાબૂદી અને તેના કારણો. વન નાબૂદીનો પહેલા આપણે અર્થ જોઈએ. તો આપણી પૃથ્વી ઉપર વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે. આપણી પૃથ્વી પર અને આખી સમસ્ત મનુષ્ય જાતિને ટકાવી રાખે છે અને આખું જીવન તેના ઉપર જ આધારિત હોય છે. સજીવોના અસ્તિત્વનો સૌથી જો મોટામાં મોટો ખતરો કેવો હોય તો વન નાબૂદી છે. સજીવોના અસ્તિત્વનો સૌથી મોટામાં મોટો ખતરો કયો છે? વન નાબૂદી. એટલે વન નાબૂદીનો અર્થ શું થાય છે કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. અંડરલાઈન કરજો, ખાસ નોંધ કરજો. વન નાબૂદીનો અર્થ વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. શું કીધું? વન નાબૂદીનો અર્થ વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. હવે વન નાબૂદીના કારણો કેવા હોઈ શકે? કારણ તો સૌથી પહેલું કારણ કે ખેતીવાડી માટે પ્રાપ્ત જમીનનો ઉપયોગ કરવો. જે ખેતી કરવા માટે પહેલા તો જમીનનો ઉપયોગ કરવા માટે વન નાબૂદી, વનની કાપણી કરવામાં આવે છે ખેતી લાયક જમીન પ્રાપ્ત કરવા માટે.
ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી આપેલું કાર્ય. બીજું ઘર એટલે કે મકાન બનાવવા માટે અને કારખાનાના નિર્માણ માટે. એટલે કે મકાન બનાવવા માટે વનની કાપણી કરવામાં આવે છે, ઉપરાંત કારખાનાના નિર્માણ કરવા માટે એટલે ઉદ્યોગોના નિર્માણ કરવા માટે પણ વનની કાપણી કરવામાં આવે છે. આ રીતે પણ વન નાબૂદી થાય છે. ત્રીજું ફર્નિચર બનાવવા માટે થાય છે. ફર્નિચર માટે વપરાતું લાકડું બનાવવા માટે થાય, લાકડું લેવા માટે થાય, ફર્નિચર બનાવવા. ને ચોથું બળતણ માટે લાકડું કાપવા માટે થાય કે લાકડાનો બળતણ માટે ઉપયોગ કરવા, લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરવા. આ રીતે પણ વનની કાપણી કરવામાં આવે છે. અને પાંચમું કારણ છે કોઈ પણ કુદરતી આફત. કુદરતી આફત એટલે કે જેવી કે દાવાનળ છે, દાવાનળ, આવી બધી કુદરતી આફત છે, એના કારણે પણ કુદરતી વન નાબૂદીના કારણો હોઈ શકે છે. કુદરતી રીતે લાગેલા દુષ્કાળ છે, આને કારણે પણ વન નાબૂદી થાય છે. તો ખાસ યાદ રાખજો, વન નાબૂદીનો અર્થ અને વન નાબૂદીના કારણો. આપણે શું કીધું? વન નાબૂદીનો અર્થ કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. કેવા કેવા કારણો હોઈ શકે? ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર અને કારખાનાના નિર્માણ માટે, ફર્નિચર બનાવવા માટે, લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરવા માટે, કુદરતી આફત જેવી કે દાવાનળ છે, દુષ્કાળ જેવી કુદરતી આફત પણ કુદરતી વન નાબૂદીના કારણો હોઈ શકે છે. તો આ 3 માર્કની અંદર અવારનવાર પ્રશ્ન પૂછાતો હોય છે. તો ત્યાર પછી હવે આપણે જોઈએ બીજો પોઈન્ટ, વન નાબૂદીના પરિણામો. સમજાઈ ગયું દરેકને? વન નાબૂદીના કારણો, વન નાબૂદીનો અર્થ. ત્યાર પછી બીજો પોઈન્ટ જોઈએ, વન નાબૂદીના પરિણામો. વન નાબૂદીના પરિણામ. જે કંઈ પણ આપણે વન નાબૂદી અને તેના કારણો જોયા, એના કારણે કેવા કેવા પરિણામ સર્જાય છે. તો આપણને ખ્યાલ જ છે કે વન નાબૂદીના કારણે સૌપ્રથમ તો વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય. ત્યાર પછી બીજું, પૃથ્વીના તાપમાનમાં વધારો થાય. ત્રીજું, વરસાદમાં ઘટાડો. વરસાદમાં ઘટાડો થાય છે. દુષ્કાળ આવે. ને ચોથું, ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય. ઘટાડો.
પાંચમું, ફળદ્રુપ ભૂમિ છે એનું રણ એ રણમાં ફેરવાઈ જાય છે. ભૂમિ રણમાં ફેરવાય છે. છઠ્ઠું, પોષક તત્વોમાં ઘટાડો થાય. બંધારણ પર વિપરીત અસર થાય. બંધારણ પર વિપરીત અસર. સાતમું, વન્યજીવી પ્રાણીઓના નિવાસની અંદર ખલેલ પહોંચે. પ્રાણીઓના નિવાસનું જોખમ વધે. પ્રાણીઓના નિવાસ સ્થાનનું જોખમ વધે છે. તો આ શું છે? વન નાબૂદીના કારણે વન નાબૂદીના પરિણામો સર્જાય છે. બરોબર, આપણે કેટલા જોયા? 7 ના નામ લખ્યા. બરોબર, તમારે પાઠ્યની અંદર વિગતવાર સમજૂતી સાથે આપેલા છે. માત્ર આપણને વન નાબૂદીના પરિણામો કહીએ તો માત્ર આપણે એના પોઈન્ટ જ લખવાના. જો એક એક પોઈન્ટ વિસ્તાર સહિત કહીએ તો અલગથી 2 માર્કમાં પૂછેલું હોય તો એક એક પોઈન્ટ આપણે વિસ્તાર સહિત લખવા પડે. બરોબર છે. તો હવે આપણે વન નાબૂદીના પરિણામો આપણે વિગતવાર જોઈએ. તો પહેલું આપણે વન નાબૂદીનું પરિણામ શું કીધું? તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય. તો આપણને ખ્યાલ જ છે કે વન નાબૂદીના કારણે, બરોબર, તો વનસ્પતિ છે જે કંઈ પણ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય છે, વનસ્પતિ છે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે. જો વન નાબૂદી થાય તો વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું સ્તર શું થાય છે? વધે છે. બરોબર, તો આ રીતે પહેલું પરિણામ સર્જાય છે. હવે કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધવાથી, બરોબર, જે કંઈ પણ આપણું પૃથ્વીનું વાતાવરણ છે એની અંદર તાપમાનમાં વધારો થાય છે. શા માટે? કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધે એટલે જે કંઈ પણ સૂર્યમાંથી આવતા જે ઉષ્મીય કિરણો છે એ કાર્બન ડાયોક્સાઇડ છે શોષી લે છે. પૃથ્વી પરથી પરાવર્તિત થતા ઉષ્મીય કિરણો એને પોતે શોષી લે છે, જેથી કરી ગ્લોબલ વોર્મિંગની અસર સર્જાય છે, એટલે કે તાપમાનની અંદર વધારો થાય છે. બરાબર. ત્યાર પછી વરસાદમાં ઘટાડો થાય. જે કંઈ પણ માની લો કે તાપમાનમાં વધારો થયો એટલે કે જે કંઈ પણ ગ્લોબલ વોર્મિંગની અસર સર્જાય છે એના કારણે જે કંઈ પણ જલચક્ર છે એનું સંતુલન બગડે છે. જલચક્રનું સંતુલન બગડવાથી જે કંઈ પણ વરસાદ થાય છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને વરસાદ ન થવાથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે, તો દુષ્કાળ પણ આવી શકે છે. બરોબર, તો આવા પરિણામો સર્જાય. ત્યાર પછી ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને ભૂમિનું ધોવાણ થાય છે. હવે જે કાંઈ પણ આપણને ખ્યાલ છે કે વનસ્પતિ છે ભૂમિનું ધોવાણ અટકાવે છે. તો વનસ્પતિ છે એની સંખ્યા ઘટશે, એની નાબૂદી થશે તો ભૂમિનું ધોવાણ કેવું થશે? વધશે. જમીનનું ધોવાણ થતું જશે. જમીનનું ધોવાણ થશે તો જમીનની જે ઉપરનું સ્તર છે, બરોબર, માટીનું સ્તર, એનું ધોવાણ થઈ જશે. બરોબર, તો જેથી કરી ભૂમિની ફળદ્રુપતામાં શું થશે? ઘટાડો થશે. જમીનનું ઉપરનું સ્તર ધોવાઈ જશે, જેના કારણે જે નીચેનો જે ખડક વિસ્તાર છે ભૂમિનો, બરોબર, એ ઉપર આવશે અને ઉપરની માટી છે એ ધોવાઈ જશે અને એની ફળદ્રુપતામાં પણ ઘટાડો થશે. હવે જેના કારણે ભૂમિનું ધોવાણ થાય છે, તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે, જેના કારણે જે ભૂમિ છે એ રણમાં ફેરવાય છે, એટલે કે ખેતીલાયક જમીન રહેતી નથી. બરોબર, ઉપરનું જે સ્તર છે એનું ધોવાણ થઈ જાય છે, જેના કારણે તેનું રૂપાંતર રણની અંદર થાય છે. એટલે આ રીતે ભૂમિ છે રણમાં પણ ફેરવાઈ જાય છે. હવે ભૂમિ રણમાં ફેરવાઈ જવાથી જે કંઈ પણ ભૂમિના ઉપરના સ્તરના પોષક તત્વો છે એમાં પણ શું થશે? ઘટાડો થશે. જે કંઈ પણ ભૂમિ છે એના જે પોષક તત્વો છે એ ઉપરના સ્તરમાં જ હોય છે, પણ ભૂમિનું ધોવાણ થવાથી ભૂમિ છે રણમાં ફેરવાઈ જાય છે, જેના કારણે ભૂમિના પોષક તત્વોમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. પોષક તત્વોમાં ઘટાડો થવાથી જે ભૂમિનું બંધારણ છે એ પણ એના ઉપર પણ વિપરીત અસર થાય છે. તો આ રીતે
જે કાંઈ પણ વન નાબૂદીના કારણોના કારણે આ બધા વન નાબૂદીના પરિણામો સર્જાય છે. એટલે સૌથી મહત્વનું કે માની લો કે જે કાંઈ પણ વન નાબૂદીનું પરિણામ એ મહત્વનું કે વન્ય પ્રાણીઓ છે, બરોબર, વન્ય જીવન છે, વન્ય સજીવો, તો એનું જે કાંઈ પણ નિવાસ સ્થાન છે એ જંગલ જ છે, તો એનું નિવાસ છે એ નિવાસ સ્થાન ખોરવાઈ જાય છે ને એનું અસ્તિત્વ છે એ જોખમમાં મુકાય છે. આ બધા શું હતા? વન નાબૂદીના પરિણામો છે. તો આપણને ખ્યાલ આવી જાય કે વન નાબૂદી છે એ મોટામાં મોટો ખતરો છે, જેના કારણે ઘણા બધા પરિણામો સર્જાય છે, બરાબર. તો અહીં આપણે 3 પોઈન્ટ પૂરા કર્યા. પાઠનો હેતુ જોયો, વન નાબૂદીનો અર્થ અને તેના કારણો, વન નાબૂદીના પરિણામ, બરાબર છે. તો ત્યાર પછી હવે આપણે વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ, બરાબર, વન નાબૂદીના પરિણામો જોયા તો આપણા મનમાં ખ્યાલ આવે કે આ જે કાંઈ પણ વન છે, વન્ય જીવનનું સંરક્ષણ આપણે કરવું જોઈએ. તો ચાલો ત્યાર પછી આપણે આગળ ચોથા પોઈન્ટ તરફ વધીએ. વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ. સંરક્ષણ એટલે બચાવ. એટલે જંગલ અને જે કંઈ પણ જંગલની અંદર રહેતા જે પ્રાણીઓ છે, બરાબર, સજીવો છે, એનો આપણે બચાવ કેવી રીતે કરી શકીએ, કેવી રીતે થાય છે? હવે જે કાંઈ પણ આપણે ખ્યાલ છે કે પહેલી અને બીજો છે, આ જે વન નાબૂદીના પરિણામો જોયા પછી તો એને વિચાર આવે છે કે વન નાબૂદીના જે પરિણામો છે, જેથી કરીને આપણે વનનું સંરક્ષણ, એનો બચાવ કેવી રીતે કરી શકીએ. ચિંતિત હતા. એણે તરત પ્રોફેસર અહેમદને વાત કરી કે તેના વિશે અમને માહિતી આપો. તો સૌપ્રથમ પ્રોફેસર અહેમદ હતા એ તેને જીવાવરણ અને જૈવ વિવિધતાનો અર્થ સમજાવે છે. જીવાવરણ, તો તમારે કલર બોક્સની અંદર જીવાવરણ અને જૈવ વિવિધતાનો અર્થ બે લખેલા છે, બરોબર, ધ્યાન આપજો. કે જીવાવરણ એટલે કે શું છે? કે જીવાવરણ છે પૃથ્વીનો એક એવો ભાગ છે જેની અંદર સજીવો વસવાટ કરે છે. આપણને ખ્યાલ છે કે આપણે જીવાવરણની અંદર, બરોબર, જે કંઈ પણ આપણે પૃથ્વી ઉપર વસવાટ કરીએ છીએ, કેવું આવરણ છે? જીવાવરણ કહી શકાય. કે પૃથ્વીની સપાટી પર દરેક સજીવ, બરોબર, જ્યાં જીવી શકે છે એ મિશ્રણ થઈ અને શું બને છે? જીવાવરણ. તો જ્યાં એને મુખ્ય હેતુ મનુષ્યનો જીવનનો આધાર છે એ શેના ઉપર રહેલો છે? જીવાવરણ ઉપર રહેલો છે. જીવાવરણ છે એ પૃથ્વીનો એક એવો ભાગ છે જ્યાં મનુષ્યનું જીવન ટકી રહેલું છે અને જીવનનો મુખ્ય આધાર છે. ત્યાર પછી જૈવ વિવિધતા. જૈવ વિવિધતાનો અર્થ તો કોઈ પણ ક્ષેત્રની અંદર, એટલે કે કોઈ પણ પૃથ્વીની કોઈ પણ ક્ષેત્રની અંદર જે કંઈ પણ વિભિન્ન સજીવો છે એનો એકબીજા સાથેનો આંતર સંબંધ અને પર્યાવરણ સાથેનો સંબંધ દર્શાવે છે. જૈવ વિવિધતા એટલે કે પૃથ્વીની કોઈ પણ સપાટી પર, કોઈ પણ ક્ષેત્ર પર જે વિભિન્ન સજીવો છે, જુદા જુદા સજીવો છે, વન્યજીવો, પ્રાણીઓ, વનસ્પતિઓ, એનો એકબીજા સાથેનો આંતર સંબંધ અને પર્યાવરણ સાથેનો સંબંધ દર્શાવે છે, જેને શું કહેવાય છે? જૈવ વિવિધતા જોવા મળે. સજીવોમાં વિવિધતા, ભિન્નતા, બરોબર, જેને શું કહી શકાય? જૈવ વિવિધતા. તો તમારા સ્વાપોથીમાં બેની વ્યાખ્યાઓ આપેલી છે, બરોબર, તો યાદ રાખજો, અનલાઈન કરજો. જીવાવરણ એટલે શું અને જૈવ વિવિધતા એટલે શું. ત્યાર પછી તેમના પહેલી અને પૂજોના જે પ્રોફેસર અહેમદ હતા, બરોબર, તેણે નક્કી કર્યું કે વિદ્યાર્થીઓને, એટલે કે તેના સહઅધ્યાયીઓને આપણે આવા વિસ્તારની અંદર આપણે વનનો કઈ રીતે બચાવ કરવો, જે કંઈ પણ વિસ્તાર છે, બરોબર, જૈવાવરણ સુરક્ષિત વિસ્તારની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તો પ્રોફેસર અહેમદે
પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર આ એક સુરક્ષિત વિસ્તાર છે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. હવે પ્રોફેસર અહેમદે પહેલી પૂછો અને તેના સહઅધ્યાયીઓને પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારની મુલાકાત લેવાનું તેણે નક્કી કર્યું કે શા માટે એ વિસ્તારની જે વનસ્પતિ છે, ત્યાંના પ્રાણીઓ છે, તે હિમાલયની ઉચ્ચ શૃંખલાના વનસ્પતિઓ અને પ્રાણીઓ, જે નીચાણવાળા પ્રદેશની અંદર જે કંઈ પણ વનસ્પતિઓ અને પ્રાણીઓ છે હિમાલયની શૃંખલાના, એ એના જેવા દેખાય છે, સમાન છે. જેથી કરીને એણે વિચાર્યું કે જૈવાવરણ આરક્ષિત વિસ્તારની એક આગવી વિશેષતા છે, બરોબર, ત્યાંના વનસ્પતિ અને પ્રાણીઓની એક ખાસ વિશેષતા છે. જેથી કરીને તે વિસ્તારની મુલાકાત લેવાનું તેણે નક્કી કર્યું. હવે પ્રોફેસર અહેમદે જે ત્યાંના આ વિસ્તારના જે કર્મચારી હતા, બરોબર, માધવજી રાય, તેને અનુરોધ કર્યો કે વિદ્યાર્થીઓને તે આ વિસ્તારનું માર્ગદર્શન આપે. માધવજીએ જણાવ્યું કે જે કંઈ પણ જૈવિક વિસ્તારનું મહત્વ છે, જૈવિક વિસ્તારનું મહત્વ એટલે કે તેનો બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો મુખ્ય ઘટક છે. આ જૈવિક વિસ્તારો છે તેનો ખાસ કરીને આપણે બચાવ કરવો જોઈએ, તે આપણી રાષ્ટ્રીય પરંપરા છે. અને માધવજી રાયે વિદ્યાર્થીઓને એ પણ સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો હોય કે સામાજિક પ્રયત્નો હોય, પ્રયત્નોથી એનાથી પણ ઉપરાંત વિશેષ ધ્યાન છે સરકારી કર્મચારીઓ જૈવિક વિસ્તારની ખાસ કરીને સાર સંભાળ લે છે. તેના માટેની સરકારી યોજનાઓ, નિયમો અને પદ્ધતિઓ પણ બનાવેલી હોય છે. એવું નથી કે આપણા વ્યક્તિગત પ્રયત્નોથી જ આપણે તેના વિસ્તારનું સંરક્ષણ કરી શકીએ, પણ ખાસ કરીને વિશેષ રૂપે જે કંઈ પણ સરકારી યોજનાઓ છે, સરકારી કર્મચારીઓ છે, તેનું વિશેષ ધ્યાન રાખે છે. હવે જે કંઈ પણ વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, આખું વન્ય જીવન છે, તેનું સંરક્ષણ કરવા માટે એક સુરક્ષિત ક્ષેત્ર હોય છે. એનો નિવાસને કાંઈ પણ ખલેલ ન પહોંચે એ માટે થઈને જે વિસ્તાર હોય છે તેને શું કહેવાય છે? સુરક્ષિત ક્ષેત્ર કહેવાય છે, બરોબર. તો આપણે જોઈએ તો કેવા સુરક્ષિત ક્ષેત્ર હોય છે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્ય છે, જૈવ આરક્ષિત વિસ્તાર છે, આ બધા શું છે? સુરક્ષિત ક્ષેત્ર છે, જેની અંદર વૃક્ષારોપણ, ખેતી, ચરવું, ચામડું કમાવા માટે શિકાર, આ બધા એના ઉપર શું હોય છે? પ્રતિબંધ હોય છે. આ કાંઈ પણ આ સુરક્ષિત ક્ષેત્રની અંદર કાંઈ પણ કરવા દેતા નથી, બરોબર. તો એ પણ એક આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. તો જે કંઈ પણ આપણે સુરક્ષિત ક્ષેત્રના આપણે નામ જોયા, રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર, બરોબર. તો આપણે ત્રણેયની સમજૂતી કરીએ. પેલું સુરક્ષિત ક્ષેત્ર છે અભયારણ્ય. તો અભયારણ્યની અંદર આ વિસ્તારની અંદર કે જે કંઈ પણ પ્રાણીઓ છે, પ્રાણીઓને તેમના નિવાસ છે એને ખલેલ પહોંચાડવામાં આવતી નથી. એવું સુરક્ષિત સ્થાન કે આ વિસ્તાર કે એવું ક્ષેત્ર કે જેની અંદર પ્રાણીઓ છે એના નિવાસને કાંઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર તેઓ સુરક્ષિત રહે છે, બરોબર. ત્યાર પછી આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે એવું ક્ષેત્ર કે જેની અંદર પ્રાણીઓ છે એના નિવાસની અંદર એકદમ સ્વતંત્ર રીતે રહી શકે છે અને જે કંઈ પણ કુદરતી સંસાધનનો ઉપયોગ પણ કરી શકે છે, એટલે કે કુદરતી વાતાવરણ મળી રહે છે, બરોબર, એકદમ સ્વતંત્ર રીતે, બરોબર. તો આવા ક્ષેત્રોને શું કહેવાય છે? રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે, બરોબર. અભયારણ્યમાં આપણે શું કીધું? પ્રાણીઓ છે એના નિવાસની અંદર કાંઈ પણ ખલેલ પહોંચાડવામાં આવતી નથી, સુરક્ષિત રહે છે. બીજું, રાષ્ટ્રીય ઉદ્યાન અંદર કે એવું ક્ષેત્ર જેની અંદર પ્રાણીઓ છે એકદમ સ્વતંત્ર રીતે નિવાસ કરી શકે છે અને કોઈ પણ કુદરતી સંસાધનનો પણ ઉપયોગ કરી શકે છે. ત્રીજું છે જૈવાવરણ આરક્ષિત ક્ષેત્ર. તો જૈવાવરણ આરક્ષિત
ક્ષેત્ર કે એવું ક્ષેત્ર જેની અંદર વનસ્પતિઓ વન્યજીવી કોઈ પણ સજીવો હોય, પ્રાણીઓ હોય, વનસ્પતિઓ હોય અને એ આજુબાજુ વિસ્તારના આદિવાસી જે કંઈ પણ સજીવો છે, આદિવાસી મનુષ્યો છે, એના જીવન નિર્વાહ હેતુ માટે થઈને આ સુરક્ષિત વિશાળ વિસ્તારને શું કહેવાય છે? જૈવાવરણ આરક્ષિત વિસ્તાર, કે જેમાં જે કંઈ પણ વન્ય સજીવો છે, વનસ્પતિઓ છે, પ્રાણીઓ સાથે સાથે આદિવાસીઓ પણ એના જીવન નિર્વાહના હેતુ માટે થઈને આખો જે વિસ્તાર છે એને શું કહેવાય છે? જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. તો આ રીતે વનસ્પતિઓ પ્રાણીઓના સુરક્ષિત ક્ષેત્ર માટે થઈ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રો સરકારે આવી યોજનાઓ કરેલી જ છે. બરોબર. તો આપણે તમને જો એના અંદર એક પ્રવૃત્તિ આપેલી છે, એ તમારે બધાએ ઘરે કરવાની છે પ્રવૃત્તિ. હવે એની અંદર તમારે પોતપોતાના તમારા જિલ્લા, તમારા રાજ્ય કે તમારા દેશની અંદર સુરક્ષિત વિસ્તારની અંદર કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો, કેટલા અભયારણ્યો, કેટલા જૈવ આરક્ષિત વિસ્તાર આવેલા છે એની સંખ્યા લખવાની છે. કોષ્ટક આપેલું છે. બરોબર. તો તમારે પોતાની જાતે બરોબર વિચારીને, બરોબર, અથવા તો કોઈ પણ બુકની અંદર જોઈને તમારે કોષ્ટક પૂરું કરવાનું છે કે તમારા જિલ્લા, તમારા રાજ્ય અને તમારા દેશની અંદર કેટલા અભયારણ્ય આવેલા છે, કેટલા જૈવ આરક્ષિત વિસ્તાર છે, કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. બરોબર. આ તમારે હોમવર્ક કરવાનું છે. અને તે સાથે સાથે જે કંઈ પણ આપણે 4 પોઈન્ટની માહિતી મેળવી ત્યાં જે અંડરલાઈન કરાવેલી છે, બરોબર, ખાસ કરીને વનનાબૂદીનો અર્થ, તેના કાળ અને વનનાબૂદીના પરિણામો ખાસ એ તમારે તૈયાર કરવાનો થશે. એક વખત લખી અને તૈયાર કરી નાખવાનો. તો આજે આપણે પહેલા વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ, ત્યાર પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ વધશું. ત્યાં સુધી નમસ્તે.